વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન આ દિવસ આવે એટલે આમ તમે જો સ્ટોરી ને સ્ટેટસમાં ઢગલા થઈ જાય કે પર્યાવરણ બચાવો, સૃષ્ટિ બચાવો, આમ થાય છે તેમ થાય છે. આપણે લોકોને જ કેટલા બધા પ્રશ્નો થાય છે કે હા તડકા કેવા પડવા માંડ્યા છે, એટલો બધો તડકો હોય છે ને હવે શું કરવું. આ તમે જોવો તો ખરા, આ તમે ગ્લોબલ વોર્મિંગની વાતો કરવા માંડ્યા. પણ આ બધા પ્રશ્નો કરે છે પણ સામે ઈ પ્રશ્ન કોઈ નથી ઉઠાવતું કે આ પર્યાવરણ નથી બચાવતા એટલે આ બધી પરિસ્થિતિમાંથી આપણે નીકળવું પડે છે. તો હવે આને બચાવવા શું કરવું, આ પ્રશ્ન કોઈને નથી થતો. એટલે આ એક અત્યારની ગંભીર બાબત છે. ત્યારે પર્યાવરણ દિવસ અને ખાસ જેની ઓળખાણ આપવી, એટલે હું એક જ શબ્દમાં એમની ઓળખાણ આપું કે વીડી બાલા સાહેબ છે અને પર્યાવરણ પ્રેમી છે. બીજી કોઈ એમાં ઉલ્લેખની જરૂર નથી. પર્યાવરણ પ્રેમી કહી દીધું એટલે પૂરું થઈ ગયું. વીડી બાલા સર, સૌપ્રથમ તો રાજકોટના આંગણે આપ પધાર્યા છો, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. શું કહેશો આજે જ્યારે પર્યાવરણ દિવસ છે ખાસ, અને તમે તો પ્રકૃતિ સાથે એટલા બધા જોડાયેલા છો, વિવિધ તમે પ્રકૃતિને લઈને, પર્યાવરણને લઈને ન માત્ર આ એક દિવસ પૂરતું પણ 365 દિવસ તમે પર્યાવરણને લઈને કાંઈક ને કાંઈક પ્રવૃત્તિઓ કરતા હોય છે. ત્યારે ખાસ તો હું એમ કહું કે ભાઈ 5મી જૂને તમે વિશ્વ પર્યાવરણની જેટલી વાતો કરો, વાતો એટલી કરો કે અમલ થાય ને એ વાતો કરો. અમલ સૌથી મોટી વસ્તુ છે. આપણે ત્યાં અમલ નથી થતું, વાતો બહુ કરી. એટલે હું જંગલ ખાતાનો જીવ, એટલે હું ખાતામાં લાગ્યો ત્યારથી મેં આ બધું જોયું ને કે ભાઈ આપણે કામ કરવું છે. કામ તમારું બોલે, વાર લાગે, ઓલી વાતો તમે કરો ને એ પછી લોકોને બધી ખબર પડી જાય. એટલે અત્યારે આખા સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં કાંઈ કામ કરવાના હોય ને રિયલ અહીંયા મને બોલાવે, મને ખુશી થાય કે હવે એક બધાને ખબર પડી ગઈ છે. એટલે હું ખાસ એમ કહું કે પર્યાવરણ, તમે જે આપણે વાત કરી ભાઈ બહુ ગરમી પડે છે, બધું આપણને ખબર છે, આપણે બરાબર કરીએ પછી કાંઈ કરીએ નહીં. અને હું એમ કરું કે ભાઈ આના માટે ધીમી પ્રક્રિયા, એટલે વિદ્યાર્થીઓ સૌથી અગત્યના મારા માટે. હું 2005થી વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલો અને વિદ્યાર્થીઓને અમે નવરંગ નેત્ર ક્લબના માધ્યમથી પ્રકૃતિ અનુભૂતિ શિબિર, જંગલ ખાતું હોય ને એ પ્રકૃતિ શિક્ષણ શિબિર શબ્દ વાપરે, અમે શિબિર નથી વાપરતા. પ્રકૃતિ અનુભૂતિ, કુદરતની અનુભૂતિ કરાવો. કુદરતમાં એવડી મોટી તાકાત છે કે એકવાર એને અનુભૂતિ થાય ને પછી એની અસર મને દેખાવા. ધારો કે ઉનાળાની અમે શિબિરો કરીએ ને, તો હમણાં જ હું 4 દી પહેલા જ મારા ગામ હતો તો છોકરાઓને વગડામાં લઈ જાય. પેલા તડકે ઊભા રાખીએ 5 મિનિટ, 5-10 છોકરા હોય અને 5 મિનિટ પછી લીમડાના છાંયે ઊભા રાખો ને એટલે એને ખબર પડે કે લીમડો શું છે ને છાંયો. એટલે અનુભૂતિ સૌથી મોટી વસ્તુ છે. અમે વિદ્યાર્થીઓને ઓછામાં ઓછી જરૂરિયાતથી કેમ જીવાય, પર્યાવરણને નજીકથી કેમ ઓળખાય, એના માટે શિબિરો કરીએ. 200 શિબિરો, એક શિબિરમાં 8 વિદ્યાર્થી હોય અને 10 રૂપિયા જ ફી હોય. ઓઢવા પાથરનું બધું એને લાવવું. એટલે આપણે ત્યાં શિબિરો કરે ને તો સગવડતાવાળી શિબિરો કરે. મને એક સંસ્થાએ કીધું, બહુ આર્થિક સમૃદ્ધ જે વિદ્યાર્થી પડતા હોય એ કે સાહેબ તમે પૈસા બોલો ને સગવડતા. મેં કીધું તો તમે કોઈક બીજા ગોતી. સગવડતા વિદ્યાર્થીને અપાય જ નહીં, ઓછી આપો ને આપણે એ ચિંતા. વાલી એમ કે અમારા છોકરાને અરે ભાઈ એકથી શીખવા દે ને, ક્યાંક નીચે હુઈ રહેશે, કાંઈક શીખશે. અને સમૂહમાં છે ને જે જીવે ને તો એકબીજાની ખાસિયતો શીખે. મોટી ફાયદો એ થાય છે. કોકને બહુ સારું ગાતા આવડતું હોય તો એ એમાંથી બીજા બાળક થાય મારે આવું શીખવું છે. એટલે અમે શિબિરોમાં ખાસ કુદરતને પરિચય, મીઠું બોલતા પક્ષીઓ ખાસ એને સંભળાવીએ. ધારો કોયલ બોલતી હોય તો એમ કે ભાઈ તમે મીઠું બોલતા શીખી જાવ ને તો તમારો પ્રશ્ન બહુ હળવો થશે. કડવું બોલો તો મહાભારત થાય ને. એટલે બાળકોને નાનપણથી શીખડાવીએ. વન્યજીવો કોઈ દી બીમાર પડતા જ નથી. બહુ ખડતલ છે, પોતે ચાલે છે, પોતે બધું મહેનત કરે છે. આપણે શું છે, શ્રમ ઘટતો જાય છે. બાળકોને અમે શ્રમની ખાસ વાત કરાવીએ. 2-3 કિલોમીટર ચાલે ને એટલે એમાં આત્મવિશ્વાસ આવી જાય. અને જંગલના રસ્તામાં જાય ને કોઈ પણ બાળક, એટલે ઉબડ ખાબડ રસ્તામાં કેમ ચલાવીને એનું શિક્ષણ ચાલુ થઈ ગયું. જે કુદરતને શીખડાવવાની વાત છે. આપણે શહેરની અંદર ચાલતા હોય તો સપાટ રસ્તા હોય, બરાબર, એમાં તો પડી નથી જવાનું. એમાં તો બહુ ધ્યાન રાખવું પડે, કાંટા ન લાગે, એ બધી કાળજી રાખવી. એટલે હું તો એમ કહું આપના માધ્યમથી સરકારશ્રીને, બીજી એનજીઓને કે વધુમાં વધુ બાળકોને વગડામાં લઈ જાઓ. કુદરતમાં બહુ મોટી તાકાત છે. એકવાર બાળક કુદરતમાં જાય ને પછી કુદરતે નીકળવાનું, ઊંડે લઈ જ જાય, ઓલાની મજા આવતી. એટલે ખાસ આપણા માધ્યમથી હું કહું છું કે ભાઈ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બાળકોને ખૂબ વગડામાં લઈ જાઓ, એના હાથે વૃક્ષો વવડાવો. હું હિંગોળગઢ હતો ને તો ફરતા ગામના
પ્રાથમિક શાળાના બાળકોને જંગલ ખાતા પાસેથી રોપા લઈ જામફળ, સીતાફળ ને લીંબુ ને દાડમ ને એવા રોપા વવડાવીએ. ભાઈ એક રોપો તમારી ઘરે વાવો. એટલે ઘણા મને એમ કે આવડા પ્રાથમિક શાળાના બાળકો રોપા બગાડે, તમે ખોટા નાટક કરો છો. મેં કીધું એમ નથી. બાળક એક રોપો વાવે છે ને, ખરેખર બે જગ્યાએ વવાય છે. એક ધરતીમાં વવાય છે, બીજું એના મનમાં વવાય છે. અને મનમાં વવાય ની મારા માટે બહુ મોટી વાત છે કે ભાઈ હું ફેલ કેમ ગયો, તો કે પાણી ઓછું પાયું, રક્ષણ નહોતું કર્યું, યોગ્ય જમીનને યોગ્ય ઝાડ નથી વાવ્યું, એને શિક્ષણ આવું આપ્યું. એટલે મારો અત્યારે ટાર્ગેટ એવો છે કે બાળકોને અમે વધુમાં વધુ વૃક્ષો વવડાવીએ. અને સાહેબ પહેલો ફાયદો એ થાય કે એક રોપો તમે દો ને, એને તેડીને ઘીરે જાય ને, એને જે વાલ જન્મે ને, પ્રેમ જન્મે ને, એવું ક્યાંય ન જન્મે. બાળકોને કહીએ કે તમે હાથમાં લઈને જાજો રોપો, પછી ઘીરે કહેજો મમ્મી પપ્પાને ક્યાં વાવવો. એટલે એ આપણું ચિંત છે કે ભાઈ ભવિષ્યમાં અહીંયા આપણે એક ધાર્યું કરવું છે, ડેલો કરવો છે, તો અહીં નહીં વાવવાનું. એટલે જગ્યા ગોતતાય આવડી જાય. વૃક્ષો તમારે કહેવા પછી એક ફળ વાવે, ધારો કે ફળિયામાં જામફળ વાવ્યું ને, એટલે પ્રક્રિયા શરૂ થાય કે હવે તો ચીકુ ઘટે છે, લીંબુ ઘટે છે, આંબો ઘટે છે, હરગવાનું છોડ ઘટે છે. એટલે આ પ્રક્રિયા બહુ અગત્યની વસ્તુ છે. સાથે તમે ખેડૂત હાટ મેં ખેડૂત હાટ સૌરાષ્ટ્રમાં 20 જગ્યાએ ભરીએ કે ખેડૂત સમૃદ્ધ થાય. ધારો કે રાજકોટની બજારની વાત કરું ને સાહેબ, તો 100 ખેડૂતો પોતે ચીજ વસ્તુઓ વેચવા આવે છે. અને શરૂઆતમાં આવતા ત્યારે રિક્ષા ભાડે કરીને આવતા, અત્યારે 60% ખેડૂતો 4 વ્હીલ લઈને વેચવા આવે છે. મૂલ્ય વૃદ્ધિની વાત કરીએ તો ધારો કે લીલા નારિયેળ વિસણવેલથી આવે, ગળું ચોરવાડ પાસેનું ગામ છે, તો એને અહીંયા એક જ દિવસમાં ડબલ ભાવ મળે. ત્યાં 15 રૂપિયાનું નારિયેળ વેચાતું હોય અહીંયા હરરાજીમાં, તો અહીંયા 30નું વેચાય. અને ગામને ફાયદો થાય. આમ 50 રૂપિયા ભાવ છે, 30નું મળ્યું. એટલે વટલી કરી નાબૂદ થાય. અને ખેડૂત વેચતા શીખે ને, એટલે એને ગ્રેડેશન કરતા આવડી જાય, ભાષા સરસ થઈ જાય. કેમ કે 5 ખેડૂતો બેઠા હોય લાઈનમાં શાકભાજી વાળા, તો એકનો ધંધો સારો હાલતો હશે. એટલે એને મનમાં વિચાર થાય કે વસ્તુ અમારી બધાની હરકી છે, આનું કેમ સારું હાલે છે, તો કે એને સારી ભાષા આવડે છે. મારે બેગ પણ એટલા બધા હોશિયાર છે, કોઈને માસી કીએ, કોઈને દીદી કીએ. ગ્રાહક આરે તમે આત્મીયતા કેળવો ને, એટલે એ એને ધીમે ધીમે આવડવા મળે. અને વેપારમાં માણસ આવી જાય ને, એટલે ક્રાઇમ ઘટી જાય, પૈસા કમાવા માંડે ને, એને કોઈને ગુનાખોરી કરવી જ નથી. એટલે આ ખેડૂત હાટનો અમે એ ફાયદો. અને ખેડૂત હાટમાં સાહેબ અમે એવી કાળજી રાખીએ, આખા ભારતમાં કોઈ નહીં રાખ્યો. આ વખતે અમે એવું કર્યું કે 1 વર્ષનો સર્વે કર્યો. રાજકોટની ખેડૂત હાટમાં લગભગ 2000 લોકો આવતા હશે, બેનો વધુ આવે. એટલે અમે એનો સર્વે કર્યો કે વધુમાં વધુ કપડાની થેલીનો ઉપયોગ કોણ કરે છે. એટલે એક 8મી માર્ચ ગઈ ને હમણાં, વિશ્વ મહિલા દિવસ, એ દિવસે અમે 31 બહેનોનું સન્માન કર્યું કે કાયમી ધોરણે કપડાની થેલી લઈ ખરીદી કરવા આવે, પ્લાસ્ટિક નથી વાપરતા. આ ભારતનો કદાચ પહેલો બનાવ હશે. અમે એનું સન્માન કર્યું, બહુ હાર પહેરાવ્યા, VIP લોકોને બોલાવ્યા, મોટા મોટા માણસોને, કે આને આપણે બિરદાવીએ. તો એને એમ થાય વસ્તુ નાની છે, પણ કોકને બીજાને એમ થાય કે ભાઈ જો આ આપણે ખરેખર કરવું જોઈએ. એવોર્ડની જરૂર નથી, પણ આપણે ત્યાં ધારો કે પર્યાવરણમાં પ્લાસ્ટિક બહુ વાપરીએ છીએ, ઓછું કરીએ. જંક ફૂડ બહુ ખાઈએ છીએ, એ પર્યાવરણ છે. આપણે બીમાર પડીએ તો એ શું થવાનું. અને શ્રમ તરફ વળીએ, જે ઝાડ વાવતા હોય, એવું જે કંઈ કામ કરતા હોય એને આપણે ખરેખર બિરદાવવા જોઈએ. સાચા માણસોને ગોતીને આપણે ત્યાં હજી બહુ ઘટે. એટલે જે રિયલ કામ કરતા હોય એને આપણે બિરદાવીએ ને, તો એનો ઉત્સાહ વધે, બીજા એમાંથી શીખે. અને આ બહુ ધીમી પ્રક્રિયા છે, પણ હું સતત કહી રાખ્યું. અમે હું અમલમાં એટલે માનું, મારા છોકરાના લગ્ન, મારો છોકરો પ્રોફેસર, 2013ની વાત કરું છું, હાવ હાદાઈથી લગ્ન કર્યા, 40 લાખ રૂપિયા બચાવી લીધા. અને દર વર્ષે 200 ગામની અંદર કલમી ફળાવ રોપા હાવ પડતર ભાવે આપી. વાહન ભાડું આમાંથી નીકળે. મોટા પાયે તમે જથ્થો લ્યો ને, આંબો અમે 100 રૂપિયા પહેલા આપતા, હવે 110 કર્યા. અને 100 રૂપિયાનું ચીકુ મળે. ઊંડા ઊંડા ગામડાની અંદર લોકોને રોપા જોઈએ, તો એ રોપા જો આપણે પહોંચાડીએ તો આપણું ફંડ હવે છે ને પર્યાવરણ તરફ વાપરવાની જરૂર છે. કે ભાઈ જલ મંદિર, વૃક્ષ મંદિર, બીજા જે કાંઈ આપણે ખર્ચાઓ કરીએ છીએ એમાં થોડોક કાપ મૂકો. ભલે તમે એ કરો, પણ એની અંદર કાપ મૂકો. ધારો કે ઘીરે કાંઈ એવો સારો પ્રસંગ છે તો અમલવારી થઈ શકે. 25,000 રૂપિયા તમે કાઢો એટલે બહુ મોટી વાત ન થાય. એવા જે ઘણા ધાર્મિક પ્રસંગો થતા હોય, તો હવે પર્યાવરણ તરફ આપણે થોડુંક કરવા જેવું છે. અમે ખેડૂત હાટમાં દર વર્ષે નિયમિત દર રવિવારે 200 પાણીના પરબ, હું દાતા ગોતી લઉં કે પાણીના પરબ અમે વિનામૂલ્યે આપી. અને અપીલ કરીએ કે ભાઈ તમારી ઘીરે આ પાણીનું પરબ તમે ભરો ને, એટલે તમારા ઘરમાં નાના બાળકોને એ શિક્ષણ મળશે કે આપણે બીજા જીવો માટે કંઈક કરવા જેવું છે.
વાત નાની છે, પણ મોટા થાય ને પછી એને ઘણું બધું આવે. મને ખોરાક માટે શું, ઝાડ રહેવા માટે શું, એટલે આ ધીમી પ્રક્રિયા છે. પણ આપણે બધાએ ભેગા રહી અને આ પ્રક્રિયામાં સામેલ થવાની જરૂર એટલે છે કે પર્યાવરણ દિવસે ને દિવસે બગડતું જાય છે. આપણે જ બગાડ્યું છે. માણસ જ સુધારી શકે. સરકારની બહુ મર્યાદાઓ છે, સરકાર પ્રયત્નો કરતા હોય, પણ એમાં એટલું બધું રિઝલ્ટ નહીં આવે. લોકો જો જાગૃત થાય, હું તો તમારા માધ્યમથી ખાસ બધાને વિનંતી કરું વડીલ તરીકે કે પર્યાવરણ આયોગનો સૌથી મોટો ધર્મ છે, એને આપણે અમલવારી કરી અને બચાવીએ. ઘર એકમ છે, દરેક ઘરે જો આ કામ થાય ને તો પર્યાવરણ બહુ મોટી વસ્તુ નથી. અને પર્યાવરણના મોટા ફંક્શનો હોય જ નહીં. દરેક ઘરે અમલ આપણે કરતા થઈએ, પાણી થોડુંક બચાવીએ, થોડીક વીજળી બચાવીએ, જેટલું શક્ય છે તો બહુ મોટું કામ થાય. બસ એટલે ખાસ એ જ વાત ઉપર હું આવતો હતો કે પર્યાવરણ દિવસ ન માત્ર આ એક દિવસ, પણ 365 દિવસ એવું બધા લોકો એવું શું કરી શકે કે પર્યાવરણમાં જેને કહેવાય કે આપણે એટલો બધો આ ગેસ ધુવાળો છૂટે છે જેના કારણે પર્યાવરણને હાનિ પહોંચે છે, તેવી કઈ બાબતનું ધ્યાન રાખી શકે લોકો? ખાસ તો હું કહું કે હું છેલ્લા કેટલાય વર્ષોથી દર શનિવારે મારું વાહન વાપરતો નથી. કોઈના વાહનમાં જ વિયો જાવ, સરકારી બસમાં વિયો જાવ. નિવૃત્ત માણસો કરી શકે, ધારો કે બહુ બીજી હોય એને એવી સગવડતા ન હોય, પણ આપણા દેશમાં નિવૃત્ત ખૂબ માણસો છે કે ભાઈ તમે નિવૃત્ત થઈ ગયા છો તો એક દી તમે વાહનનો ઉપવાસ કરો અને એમ કે ભાઈ ડુંગળી નથી ખાવી, લસણ ભાઈ જે ખાવું એ ખાતું, પણ આવું કંઈક કર. લસણ ડુંગળીથી કાંઈ બહુ જાજો ફેર નહીં પડે, પણ આપણે બધાએ હવે જાગી જવાની જરૂર છે. સમય હવે એટલો બધો ખરાબ આવતો જાય છે પર્યાવરણની રીતે, કેવડું તાપમાન થઈ ગયું છે. એને કાબૂમાં લેવા માટે થોડુંક પાણી બચાવીએ, વરસાદનું પાણી ધરતીમાં ઉતારીએ, કરકસરભરો ઉપયોગ કરીએ, પાણીને ફરી વાપરીએ. ધારો કે અમે વિદ્યાર્થીઓને ખાસ કહીએ કે તમારે બ્રશ કરવાનું હોય, દાંતણ કરવાનું હોય તો એક લોટો ભરીને કરો. તમે નળ ચાલુ રાખીને કરો તો બહુ અઘરું થાય. તમે દાઢી કરતા હોય અને પાણી હાલ્યું જતું હોય તો એ ન ચાલે. એટલે હવે જો આપણે અમલ કરીએ ને તો ઘણું બધું કામ થઈ શકે એમ છે. અને મને ખબર છે કે તમારી આ જોવાવાળા ખૂબ છે હવે રાજકોટને, એટલે હું વડીલ તરીકે બધાને વિનંતી કરું કે ભાઈ આપણે આજથી જાગી જઈએ અને 365 દિવસ કુદરત માટે કામ કરીએ. આ કામ કરવા જેવું છે, સૌથી પવિત્ર કામ છે, સૌથી જરૂરી કામ છે, એટલે એને આપણે અગ્રતા આપીએ. પર્યાવરણ દિવસે બાલા સાહેબની શું પ્રવૃત્તિ છે? પર્યાવરણ દિવસે હું રાવલ જવાનો છું આવતીકાલે, અને રાવલની અંદર 2000 કલમી પડાવ રોપાનું વિતરણ છે. મારા મિત્ર છે પાલભાઈ આંબલિયા, એને આયોજન કર્યું છે. વિનામૂલ્ય વિતરણ છે. એક વ્યક્તિને એક જ રોપો આપવાનો છે અને પછી ત્યાંથી બધું એવું થવાનું છે કે આપણે તાલુકે આવું કરીએ. આ વર્ષે જ અમે 200 ગામની અંદર આ કલમી પડાવ રોપાનું રાહત દરે વિતરણ કરશું. એક ગામમાં 1000 રોપા હોય, અહીંયા અમે 2000 લીધા છે, થોડું દાન મળ્યું એટલે, પણ 1000 એટલે વર્ષે 2 લાખ રોપા વવાય દરેકની ઘીરે, વાડીએ, ફળિયામાં. કેમ કે અહીંથી લઈ જાય ને અમે કહીએ આ પ્રસાદી છે, જાડી શિવજી છે. શંકર ભગવાન એટલે છે કે એ ઝેર પીવે છે, અમૃત આપે છે. અમે જાહેરમાં કહીએ, એની પૂજા કરશું. એક બ્રહ્મદેવતાને બોલાવશું, ઝાડની પૂજા કરશું કે ભાઈ હવે આમાં શંકર ભગવાન આવી ગયા છે અને આને તમે ઘીરે લઈ જાઓ, શંકર ભગવાનને તમારે જીવાડવાના છે, અને એ શંકર ભગવાન જ છે. તો એ અમૃત આપે, ઝેર પીવે. તો ઝેર પીવા વાળા લોકો જો પૃથ્વી ઉપર વધે ઝાડના રૂપમાં તો પૃથ્વીનું કલ્યાણ થાય. એટલે ખાસ વાત એ જ છે કે આપણે બધા બધું જાણીએ છીએ કે ભાઈ પર્યાવરણ બચાવવાની જરૂર છે. દિવસે દિવસે વાતાવરણ બગડતું જાય છે, આમ થાય છે, તેમ થાય છે. હવે પાછો પ્લાસ્ટિકનો કચરો આપણે જ નાખતા અને આપણે જાણીએ છીએ કે ભાઈ ઈ પ્લાસ્ટિકનો કચરો છે ઈ પર્યાવરણ માટે બહુ નુકસાનકારક. ખબર બધી છે. ખાસ તો એમાં જે આપણા બધા પશુઓ છે, ખાસ તો ઈ પ્લાસ્ટિક એના મોઢામાં જાય છે, તો એને પણ ક્યાંક ને ક્યાંક પર્યાવરણનો એક ભાગ છે. અને આપણે નુકસાન માનવ જાત જ પર્યાવરણને કરે છે. એમાં જો આપણે થોડુંક પરિવર્તન લાવવા માંડીએ, કેમ કે પૃથ્વીને આપણે જીવાડવાની છે કરોડો વર્ષથી તો જીવે છે. અને ધરતી માં છે. માં બીમાર થાય ને તો નો ચાલે, બાપા બીમાર થાય ને તો ખૂણામાં ખાટો નાખીને હુતાવો, પણ માં બીમાર થઈ જાય તો ઘરની આખી સિસ્ટમને નુકસાન થાય. એમ પૃથ્વી માં છે, માને તાવ આવવા જ માંડ્યો છે, તાવ વધતો જાય છે, તો માનો તાવ ઉતરી જાય, માને લીલી ચૂંદડી ઓઢાડીએ, માને હરિયાળી કરીએ. એ આ આપણા એના આપણે સંતાનો છીએ. આપણી બહુ મોટી જવાબદારી છે માનવ જાત બધી એમાં આવી જાય. સંતાનો છીએ તો આજ આપણે બધા એવું નક્કી કરીએ કે કાલથી જ 365 દિવસ સુધી મારાથી જેટલું પર્યાવરણની કાળજી રખાય નહીં
એટલી રાખશું. મેં એક બુક બનાવી છે પર્યાવરણ જાળવણી માટે હું શું કરી શકું. હું કોઈ સલાહ ન દઉં, પહેલા હું અમલ કરું કે ભાઈ ઘણા બધા મુદ્દા છે એમાં અને ઘણું બધું થઈ શકે એવું છે, બહુ અઘરું કામ નથી. એટલે સામાન્ય બાબતોનું તમે ધ્યાન રાખો, જેમ સરે કીધું અનુકૂળતા હોય, અને તો ઘણા વર્ષોથી આ કરે છે. મોદી સાહેબે તો હમણાં વાત કરી કે વાહનોનો તમે ઉપવાસ રાખો અને પબ્લિક ટ્રાન્સપોર્ટ જેટલા વધે એમાં જ તમે જાઓ એમ, એટલે પેટ્રોલની તમે બચત કરો. એટલે સરે વર્ષોથી એ ઉપવાસ કરે છે, તો આપ પણ જો એવું શક્ય હોય તો સાયકલનો ઉપયોગ કરો. અને બધી નાનામાં નાની બાબત જ છે. પ્લાસ્ટિકનો કચરો આપણે નાખતા બંધ થઈ જઈએ, સાયકલનો ઉપયોગ કરીએ, જેમ બને એમ આપણાથી જેટલું ધ્યાન રહે, સૃષ્ટિનું ધ્યાન રહે, જેમ કે આ વૃક્ષો વાવવા જોઈએ. એટલે હવે તો ઘણી જગ્યાએ એવી પણ સિસ્ટમ થઈ છે કે ક્યાંક ને ક્યાંક જન્મદિવસ હોય તો એકાદ વૃક્ષો વાવે અને બાળકનું નામ લખે, તો એ બાબત થોડા ઘણા લોકો વળ્યા છે. તો જેમ બને એમ સરે કીધું કે ધરતી આપણી માં છે એને આપણે લીલી ચાદર ઓઢાડીએ, લીલી ચૂંદડી ઓઢાડીએ, તો જેમ બને એમ સૃષ્ટિને હરિયાળી બનાવીએ અને પર્યાવરણ બચાવીએ, કારણ કે પર્યાવરણ બચશે તો જ આપણે બચશું. ધન્યવાદ સર, આપ અમારી સાથે જોડાયા બધા. અવર રાજકોટ જોતા રહેજો અને પર્યાવરણનું ધ્યાન રાખજો.